જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. ગુરુદેવના કન્ટેન્ટના આનંદ સાગરમાં આજે નવા ટીપાની વર્ષા થઈ છે. ટીપે ટીપે સરોવર ભરાય એટલે ટીપાનું પણ ઘણું મહત્વ હોય છે. મોટા મામા જે ભાઈજી મામાએ એમના પોડકાસ્ટમાં જેમનું કીધું હતું કે ચોમાસું સુપર્બ કરાવડાવ્યું હતું, 89ના યરની અમને ફૂટેજ મળી જ. ઓલ થેન્ક્સ ટુ મોટા મામા એન્ડ ફેમિલી એન્ડ સ્પેશિયલ થેન્ક્સ ટુ ચંદન મામી જેમને આ પર્સનલી હેન્ડ ડિલિવર કરી આ ડિસ્ક. આવી 2 ડિસ્ક છે અને આનું કન્ટેન્ટ અમે એઝ ઇટ ઇઝ નાખી રહ્યા છે અને તમે જોઈ શકો છો 89ના સુપર વર્ષિત પારના જે મારા મોટા મામીઓએ કર્યા હતા, ચંદન મામી અને કનક મામી. તો ચાલો આપણે બધા આ ફૂટેજનો લાભ લઈએ, જેના અંદર આપણા પૂજ્ય ગુરુદેવ ગજેન્દ્ર મુનિ જે ગુરુદેવના વન ઓફ ધ શિષ્ય છે એમની પણ આના અંદર સ્પીચ છે અને ડિમ્પલ દીદી અને ઘણા બધા ફેમિલી મેમ્બર્સ જે છે એમનું પણ ઘણી બધી આના અંદર ફૂટેજીસ છે. તો આપણે આ મેમરીઝને ચેરિશ કરીએ. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ.
આમાં આવે જ છે. બોલો પૂજ્ય ગુરુદેવ મહારાજ સાહેબની જય. જય.
તું ખુરશી લઈ લેતો છોકરીના છોકરી બધી આવી ગયા પછી ચા પાણી બરોબર પીવાના નથી અવાજ આવતો નથી આગળ ઉભેલા ભાઈઓ તપસ્યા કરે કોઈ આશા એની અંદરની પૂરી થઈ છે માળા એને મુક્તિની મળવાની છે એવા તપસ્વી ગુરણીને સૌ વંદન કરે છે સન્માન કરે છે તપસ્યા કરે કોઈ વાવડી ગામમાં આનંદની હેલી છે પચખાણ લીલી આનંદ
એ દીર્ઘ તપસ્વીને અભિનંદન અર્પે છે, સન્માન કરે છે. તપસ્યા કરે કોઈ, પૈહારે કોઈ, આહારને છોડી, એવા તપસ્વીનું બધા બહુમાન કરે છે, સન્માન કરે છે. તપસ્યા કરે કોઈ, આહારને છોડી. બોલો જૈન શાસન ધર્મ કી જય. જૈન શાસન ધર્મ કી જય. જય. પૂજ્ય પરમ પૂજ્ય તપસ્વી પૂજનીય વંદનીય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબ, ગજેન્દ્ર મુનિ મહારાજ સાહેબ, માનનીય વંદનીય પુષ્પાભાઈ માસતીજી આદિ થાણાઓ, હાજર રહેલા સન્માનની મહેમાનો તથા ગામના ભાઈઓ અને બહેનો, આજનો આ પ્રસંગ અહીંયા જોયું ત્યારે મને એમ ઘડીક તો લાગ્યું કે હું દ્વારકાના મંદિરમાં બેઠો છું અને ઓલો ઝાપટ માર્યા કરે છે. જોઈ લ્યો, અહીંની એકતા જુઓ, અહીંની સેવા જુઓ. ધન્ય આ ભૂમિ હોય ત્યાં જ રતિલાલજી મહારાજ સાહેબનો જન્મ હોય, ત્યાં જ પરબની અંદર જગ્યા હોય, ત્યાં આગળ દેવીદાસજી હોય, એવી આ પરમ પવિત્ર ભૂમિની અંદર આજે આપણે સૌ બે બહેનોના વર્ષી તપના પારણા નિમિત્તે અહીંયા ભેગા થયા છીએ. ભાગશાળી પૂજ્ય તપસ્વીની બહેનો ચંદનબેન તથા કનકબેન, માસતીજીની અંદર મીનાભાઈ સ્વામી અને બીજા અંજિતાભાઈ ચંદ્રામી, હા અંજિતા સ્વામી, ભાઈ ત્રણ બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો આ પ્રસંગે રમેશભાઈએ આપણે કહીએ કે મુંબઈને કેમ પસંદ ન કર્યું, અને અહીં આ પોતાના ગામમાં વતનની અંદર પણ ખરોખર રસ્તામાં મહારાજ સાહેબે મને કીધું કે તમને શું લાગે છે? મેં સાહેબ અત્યારે તો મને ગોકળિયું લાગે છે. આ પ્રેમ અમારે ત્યાં ન મળે, આ હિલોળો ન મળે. અને સખત વાત એવી છે કે વિધવા વરવાનું, રણ ચડવાનું, ખાવાનું, ખવડાવવાનું, ગીત ગાવાનું એ હરજનોનું કામ નથી. હંમેશા દરેક માણસ હોય ને એ વીત વાવરવાનું અને દરેકે દરેક કામ કરવાનું, તલવાર ચડવાનું બધું કામ ન હાલે. ઢસાની અંદર હું હતો, મારી વાત સાંભળી અને મને ગિરીશ મુનિએ કીધું કે તમે પાર્ટી હારા લાગો. તમારી ભૂલ થાય, હું કરડું મગ છું. પાર્ટી ઉપર તો તમે છો, પણ હું લુહાર છું. શબ્દોથી હું તલવાર ઘડી શકું, બાકી સ્વભાવી તો તમે શકો. આ કામ તમારું છે, અમારું નથી. આ જગતની અંદર રાયણી કુટુંબની અંદર જો આખું સૌરાષ્ટ્રને તો નહીં પણ સ્થાનકવાદી સંપ્રદાયની અંદર અત્યાર સુધીના ઇતિહાસની અંદર તમે જુઓ તો પૂજ્ય ગુરુદેવ જેટલી દીક્ષાઓ કોઈ નથી આપી, પૂજ્ય ગુરુદેવની જેટલી તપશ્ચર્યા કોઈ નથી કરી. ના જી, તમારું જરાય બહુમાન નથી. આ તો મારા અંતરની ભાવના છે, હું બોલું છું. તો હંમેશા દરેકે દરેક વખતે માણસને જીવનની અંદર સરખું ઉતારતા હોય તો ઉતરે. ક્યારેક સોળો ચડે ને મારે જેવું બોલી જાય, પણ પછી થાય વાંધો. એ ગંગામાં કરીને હતા અને એને ચડ્યું સત, અને એણે કીધું કે મારે તો આની પાછળ સતી થવું છે, કે મારી રહેવા દો, આ તમારું કામ નહીં. કે ના, મારે થવું છે. તમે આ કહો કે ના કહો, માતા ગંગામાં ધૂણતા જાય ને ગામે જે બોલાવતા જાય, બોલાવતા એક જણાને લાગ્યું કે જરા જોઈ તો લઈ. અને ગંગામાં જ્યાં પૂગ્યા ઠેકાણા ઉપર અને જગ્યા ઉપર છે ને સીતા ખડકીથી જોયું, એમાં એક જણાએ હળદથી દિવાળી જરા ઠારીને પછી લગાડી. ઓય માં કે આપણે નથી થવું, આપણા લોકોનું આવું છે, ઘડીક વાર હાલે, આ ઘડી ન પોહાય. કારણ હંમેશા કરી હોય લાખો તણી કમાણી, અગર જિંદગી જીવી ન જાણી, અને પાય ને પૈસો અગર ધર્મ ખાતેનો ખર્ચાણો, તો સમજવું કાં તો હશે બીજાનું નસીબ
નહીં તે હશે હરામની કમાણી. પૈસો બીજાને માટે ખર્ચ હોય કે ખાવાના ખેલ નથી. એક વખત એક ડોહા બીમાર પડ્યા અને છેલ્લી ઘડી આમ કર્યા કરે આમ કરે અને બાકીના બધા ઓલા બે છોકરાએ વિચાર કર્યો કે બાપા કંઈક કહેવા માગે છે, કાંઈક કહેવા માગે છે, આમ કરે છે, કાંઈક કહેવા માગે છે, કાંઈક તો સાંભળો. ઓલા વૈદરાજને બોલાવ્યો કે ભાઈ આયુષ તો અમે કોઈને આપી શકીએ નથી, આયુષ તો અમારાથી બને નહીં, પણ 250 રૂપિયા જો ખર્ચો કરો તો 2.5 મિનિટ હું જીવાડી દઉં, એનામાં ભાન લાવું. 2.5 મિનિટ. ઓલો કે અહીં 2.5ની કોને જરૂર છે, અમારે તો 1 જ મિનિટ બાપો એટલું કહી દે કે ક્યાં ડાયટા છે, બીજું કાંઈ નહીં, કવિને આમ કીરા કરે છે, અમારે વધારે જરૂર નથી. ભાઈ ઓલો કે પેલા પૈસા આપી દો. 250 રૂપિયા બાપાને ઓલા આપ્યા. બાપાએ ખરણમાં દવા લીધી અને દવાને ઘૂંટી અને એક ચમચો ભરીને ગપદીને પીવરાની ગળા નીચે ગયો નથી અને છોકરા તડાક દઈને છે હું કહ્યું બાપા, અરે કે તારી ડોઈ હાવણી કહીને ખાઈ જાય છે, આવું જ કરીશ ને. બાપા ગયા. એટલે ખરો તો પૈસો ખર્ચો કરવો ખાવાના ખેલ નથી, જીવવો ખાવાના ખેલ નથી. કાલે જ મારા સાહેબે એક વાત મૂકી હતી આપણી સામે, અમે બધા બેઠા હતા ત્યારે, કે ત્યાગે એને મળે છે. અને ત્યાગની દ્રષ્ટિએ મહારાજ સાહેબે મીરાનું દ્રષ્ટાંત આપ્યું હતું કે મીરા એ ઝેરનો કટોરો તો એ બી પી લીધો. અને જગતના સંસારની અંદર આજે આપણે જોઈએ છીએ કે જ્યાં જઈએ ત્યાં આગળ આપણને સમજદાર માણસો બધા ગાંડા દેખાતા હોય છે. અને એટલે હા એ જ કહેવાનો મતલબ એ છે કે જગતમાં સંસારી માણસોએ મીરાને પણ ગાંડી કીધી હતી. અને એ ગાંડી મારી ઈચ્છા છે કે આની પહેલાં ગઈ વખતે ગાયું હતું અને મુંબઈમાં એના માન માસીને બધા મળ્યા હતા મને દેવલાલીમાં. મને કે તમે ગાંડીવાળા, હું જ ગાંડીવાળો. ગાડીવાળો નહોતો કીધો, ગાંડીવાળા, હું ગાંડીવાળો. તો અત્યારે આપની સમક્ષ સૌથી પહેલાં ગાંડીવાળો બની જાઓ, પછી આપણે આગળ વધીએ. હતા સર્વધર્મના એ બધા બેઠા છીએ એટલે આપણે એ બાબત ઉપર ચર્ચા કરીએ. તો મીરા અને અત્યારના જમાનામાં છોકરાઓને કડવી દવા પાવી હોય તો ન પીએ, એટલે કેપ્સોલ જે વામે એવી રીતે તે વખતની એક હરે રામ હરે કૃષ્ણ પિક્ચરની કાંચી રે કાંચી નામનું ગીત છે અને એ ગીતને આધાર ઉપર હું મીરાબાઈનું ગીત ગાઉં છું. એ ગાંડી ગાંડી રે મીરા એવી ગાંડી, ઝેરના કટોરા પીવામાં કાંઈ ન માગું, તુલસીની પહેરવા માળા માગું, હાથે તંબુર લઈ સાથે કરતાર લઈ, હાથે તંબુર લઈ સાથે કરતાર લઈ, એ મારી આ કલડી દર્શનની પ્યાસી રે. ગાંડી રે મીરા એવી ગાંડી, ઝેરના કટોરા પીવા માંડે. પારણાનો ટાઈમ બી છે, એમને અભિગ્રહ બી છે. અને મારા જેવું આ શરૂઆતનું ટેલર જોયા પછી મૂળ પત્ર શરૂ થાય છે. આપની સમક્ષ પૂજ્ય મહારાજ સાહેબ પોતાની વાણી આપણને સંભળાવશે, આપ ધ્યાનથી સાંભળશો. પૂજ્ય મહારાજ સાહેબ આપ બે શબ્દ આપજી. માઇક એમાં શું ડિમ્પલ રમેશભાઈ હું ઠીકરી કરો છું, કાંઈ નહીં તો બોલ ડિમ્પલ ખાલી. દિવ્ય તારા દિવાકર પરમ પૂજ્ય ઉપકારી તપસ્વી ગુરુદેવ તથા મહાવીરના મધુવનમાં મહાલતા પૂજ્ય માસતીજીઓ તથા પૂજ્ય સીતારામ બાપુ, પૂજ્ય નાગજી બાપુ, પ્રેમાળ પિતાઓ, મમતાળુ માતાઓ, વડીલ ભાઈઓ બહેનો તથા પરબવાવડીના ગ્રામિકજનો તથા અમારે આંગણે પધારેલા મોંઘેરા મહેમાનો, આપનું સ્વાગત કરતા આજે હું ખૂબ હર્ષ સાથે ધન્યતા અનુભવું છું. આજનો દિવસ અમારા રયાની પરિવાર માટે સોનાનો ઉગ્યો હોય એવું લાગે છે. મુંબઈથી વર્ષી તપના પાળના પ્રસંગે આવ્યા વડીલોના મૂળ વતને યાદ કરી માદરે વતન સપરિવાર આવ્યા અને જૂના ગામમાં આ પ્રસંગનું આયોજન કર્યું. જે પ્રસંગ આજે આપણે ઉજવી રહ્યા છીએ એ કાર્ય આજે નિર્વિઘ્ન અને પૂર્ણ થઈ રહ્યું છે. એનો યશ જે કોઈને ફાળે જાય તો તે એક જ તે છે અમારા પૂજ્ય દાદા ગુરુદેવ, પૂજ્ય તપ સમ્રાટ પૂજ્ય ગુરુદેવને. એમના આશીર્વાદના પરિવારથી જ આ કાર્ય સફળ થઈ રહ્યું છે. આ કાર્યની સાથોસાથ અમારા પ્રબળ પુણ્યના ઉદયે ત્રણ માસતીજીઓનો અમૂલ્ય લાભ પણ અમને મળી રહ્યો છે.
જેમાંના એક તો મારા ફૈબાદ સ્વામી છે. આ દરેક તપસ્વીઓને હું ખૂબ ખૂબ સાથ આપું છું તથા અમારા સમસ્ત રયાની પરિવાર વતી અભિનંદન આપું છું. આ દરેક તપસ્વીઓને જોઈને મને મારા મનમાં એવું લાગે છે કે મારા ગુરુ આશીષના તપની કંઈક અંશે મારા મનમાં ભાવના જાગે એવી મનોકામના સાથે વિરમું છું. હવે પૂજ્ય ગુરુદેવ એમની અમર અને અમૂલ્ય વાણીનો લાભ આપશે. લાક્ષણિક શૈલીમાં ગજેન્દ્ર મુનિ આપો. તમે આપણી ગજેન્દ્ર મુનિ મહારાજ સાહેબ, આપણે જેને કાઠિયાવાડી ભાષામાં ગિરનારી બાવા કહીએ છીએ, 2 શબ્દ આપની સમક્ષ રજૂ કરો. એને એનો અવાજ જ પહાડી છે એટલે કે માઇકની જરૂર નથી. માઇક તો તમારે જો કાંગલા બાંગલા વાપરે. ધીરે ધીરે આગળ વધીએ. હા ઠીક, મજા આવે. બરાબર લખીને આવજો તમે. હા બધું રાખ. સ્વર્ગ ન માગું, મોક્ષ ન માગું, સ્વર્ગ ન માગું, શંકર ભોલે દેવું હોય તો એટલું દે, શિવજી રે તારું અમને ભોળ પાડે. ઉપદેશ ઈશ કેરો હું આપું છું નાસ્તિકોને. ઉપદેશ ઈશ કેરો હું આપું છું નાસ્તિકોને. પથ્થર જો થઈ શકે તો હીરા કરી રહ્યો છું. ચढ़ाते देवता तेरे चरणों की धूल मस्तक पर, चढ़ाते देवता तेरे चरणों की धूल मस्तक पर, अगर जिन देव की भक्ति में तेरा मन एक तार हो जाता, अगर जिन देव के चरणों में तेरा ध्यान हो जाता, अगर जिन देव के चरणों में तेरा ध्यान एक तार हो जाता है. एक बाजू સવારના પહોરમાં પૂર્વ દિશા તરફ હજારોની રોશનીને માટે, કરોડોની જિંદગીને માટે સૂર્ય નારાયણ પૂર્વ દિશા ઉપર પોતાના હજારો કિરણોને છોડવા માટે ઉપર આવી રહ્યા હતા. બળદેવ આ શ્રી કૃષ્ણ અને બળદેવે જે મને નેમનાથ પ્રભુની અમી જતી વાણી સાંભળી હતી, એવો ગરવો ગિરનાર, એ ગરવા ગિરનારની છત્ર છાયામાં રહેલ, એ ગરવા ગિરનારની છત્ર છાયામાં રહેલ વાવડી એવું નાનું ગામ, અને એ વાવડી રમણીકભાઈ ક્યાં નામથી પ્રખ્યાત છે? પરબ વાવડી કહેવાય છે. જે પરબની જગ્યા આજકાલની છે છોટુભાઈ, વર્ષો થયા છે, અને એ પરબની જગ્યા પણ આપણે ગણીએ તો વિનોભાઈ એક સાધના ભૂમિ છે. એ સાધના ભૂમિની અંદરમાં રયાણી પરિવારની અંદરમાં
આજથી 57 વર્ષ પહેલા રેહાણી કુટુંબમાંથી નવા સાધનાને પંથે કોને પ્રયાણ કર્યું? હા, તમારી નજર સામે જ મહામૂર્તિ કહો, તપસ્વી કહો, ગુરુદેવ કહો, આજથી 57 વર્ષ પહેલા આ વાવડીની અંદરમાં જન્મ લેનાર એમને સાધનાની ભૂમિ પર પ્રયાણ કર્યું અને એ સાધનાના પંથે પ્રયાણ કરીને જોકે ગુરુદેવના વખાણ મારે કરવાના ન હોય, હા, વખાણ કરીને હું થાકી ગયો, પણ થોડા વર્ષો ત્યાં મને એમ સમજાય છે કે તપસ્વી ગુરુદેવના વખાણ કરવાના ન હોય, પણ એમના જીવનના આદર્શો, એમના જીવનમાંથી વહેતી પ્રેરણાના પર્વો કે આપણા જીવનની અંદરમાં ઉતારીએ. ઓલા થવા હા, માત્ર વખાણ નહીં પણ એમના જીવનની અંદરમાં રહેલા મહામૂલ્ય રત્નો એને પીછાડીને આપણા જીવનની અંદરમાં ઉતારવાના પ્રયત્નો કરીએ. ધર્મપત્ની પણ આમ બંને બહેનો રહે છે, આ બાજુ બંને ભાઈઓ, હા, અને આ બાજુ બંને બહેનો કઈ હંપીને કામકાજ ભાગીદારી નોંધાવી છો, હા, પણ આ તપસ્યાની અંદરમાં ભાગીદારી નથી નોંધાવી એનું મને દુઃખ છે. જો એમાં સજોડે વર્ષ તપ કરી લીધો હોય તો રમેશભાઈ, હા, આ સુવર્ણ અને સુવર્ણ એ વધારે તો કહેવાનું એ જ છે કે આજે સોમવારનો વાર કેટલામી તારીખ છે? કહેવાય છે કે પંચ કહેવાય, અને એમાં આપણે મનરભાઈ પંચ પરમેશ કે કહ્યું, એ 5 તારીખના 5 તમારા માટે પંચમહાવ્રત કહેવાય છે, પણ એ 5ના સમૂહની અંદરમાં 3 મહાસતીજી અને રમેશભાઈ બે એક જગ્યાનો પાછળ મેં આ 5 તારીખમાં આજે પ્રગવણીની અંદરમાં 5નું પારણું છે. હવે આવતે વર્ષે આપણે કઈક 25 તારીખ ગોઠવશું એટલે 25 જણા, હા, આ ગુરુદેવ એમ કહે છે કે હવે પરબવાણીમાં આવો પારણાનો ઉત્સવ, પણ એ ગુરુદેવના શબ્દને પકડીને રમણીકભાઈ ને હરિભાઈ ને હું કહું છું, હા, કે તમે તમારી જન્મભૂમિને યાદ કરીને અત્યારથી ચાલો, અને આનાથી પણ વધારે તો ગુરુદેવને એમ થાય કે આ તો ભત્રીજા હોવે કર્યું, પણ આ ભત્રીજા કેટલા છે ગણીએ તો આમાં ફટાફટ ગણીએ તો ઘણા થઈ જાય એમ છે. ભાઈઓ પણ અત્યારે, હા, તો બધા એકી સાથે તપસ્યા ચાલુ કરે. આ ખાઈને તો મારે પેટમાં દુખવા માંડ્યું. તો આજના મંગળ દિવસે સોમવાર શંકરનો વાર છે, એટલા માટે જ કહ્યું કે મોક્ષ ન માગું, સ્વર્ગ ન માગું. હા, શંકર બોલે દેવું હોય તો એટલું દે, તારું ભોળ પણ અમને લીધે, બીજું કઈ જોતું. હા, તો આવું ભોળ પણ સરળતા નિખાલસ ભાવ આવે અને તપ સાધનાની અંદરમાં આપણે આગળ વધીએ. મારા સાંભળવા પ્રમાણે પરબ વાવડીની અંદરમાં જોકે નજરે જોયું છે, પરબની જગ્યાની અંદરમાં આજથી 20 વર્ષ પહેલા હું કઈક મહોત્સવ ઉજવાનો હતો, ત્યારે આ રીતે એટલો સમુદાય હતો, ને આજ 20 વર્ષ બાદ વિમલભાઈ, હા, આટલો સમુદાય જોવામાં આવે છે. તો આ માદરેવતને યાદ કરીને ગુરુદેવની પ્રેરણા છે, એ લોકો અહીંયા પારણા ઉત્સવ ઉજવવા માટે આવ્યા છે, વાત બરોબર છે, પણ તપસ્યાની શુભ શરૂઆત કરવા માટે પણ આવ્યા જ છે. તો એમનું પારણું મંગલ ભાવોથી, શુભ ભાવોથી સુખે સુખે કરે, અને અમારા તપસ્વી મા સતીજીઓના પારણા પણ સુખે સુખે થાય. જોકે થઈ ગયા, કારણ કે સવારના પોરમાં ગુરુદેવની હાજરીમાં, કારણ કે તમારી જાહેરમાં અમારે કરવાના ન હોય, અમારા વડીલ ગુરુદેવની હાજરીમાં ગુરુદેવ એમને
પાત્રો આપે ને પાણો કરી લે એ જાતનો અમારે તો પ્રસંગ પતી ગયો. પણ તમારો પ્રસંગ સુખે સુખે નીકળે અને સુખે સુખે પાવનો કરો એવી તપસ્વી ગુરુદેવ વતી શુભ આશીર્વાદ આપું છું. અને આજે એ જ કહેવાનું છે કે તપસ્યા ચાલુ કરજો કે જેથી આ બાવળીનું ગામ, હા જોકે સૌરાષ્ટ્ર હું પણ કાઠિયાવાડ તો હું પણ આખા ગુજરાતની અંદરમાં નહીં પણ ભારતભરની અંદરમાં પરબવાવડીનું નામ તો સતીભાઈ તપસી ગુરુદેવ જ્યાં જ્યાં ફેરા છે તો પૂછે કે ભાઈ તમારી જન્મભૂમિ કઈ? હા તો કે પરબવાવડી. તો ગામે ગામ એનું નામ તો પ્રખ્યાત છે. પણ હા એમાં વધારામાં વધારો થતો જાય એમાં તો આનંદ મંગળ વર્તાય એવી કામનાઓ સૂચે છે. હું સરે કહેવામાં સતીજી આપની સમક્ષ એમની વિરલવાણી સંભળાવશે. બધા ફોટો તમે કહ્યું ને. હવે આપની સમક્ષ પહેલે અમિતાભાઈ મહાસતીજી એમની વિરલવાણી સંભળાવશે. પછી આપણે અહીં શાસન પ્રગતિના તંત્રીજી પધાર્યા છે, આપણે એને 2-5 મિનિટ સાંભળશું. વંદન નમસ્કાર કરું છું. તેમજ સંયમના ગગનની અંદર મુક્ત મોજ માણતા પૂજ્ય ગુરુની વંદોના ચરણોમાં ભાવ ભરી વંદના કરું છું. તપના તેજોમય તારલા પૂજ્ય મહાસતીજીઓ તેમજ તપના ઝૂલે ઝૂલતા ચંદનબેન તથા કનકબેન, ભગવંત મહાવીરના શાસનને ઝૂલે ઝૂલતો શ્રાવક વર્ગ તેમજ તે ઝૂલાને સોહામણો રાખનાર સાણી શ્રાવિકા બહેનો, ઉત્સાહી ગ્રામ્યજનો, શાસન પ્રગતિના તંત્રી મનહરભાઈ મહેતા, આજનું આ મંગલકારી દિવ્ય પ્રભાત સૌ કોઈના દિલની અંદર આનંદની લહેરીઓ ઉછળાવી રહ્યું છે. આજના આરાધનાના અપૂર્વ આંદોલનો સૌ કોઈના દિલની અંદર જાગી રહ્યા છે. એનું કારણ શું? એક જ કારણ રહેલું છે કે પરમ વાવડીની જન્મભૂમિની અંદર પૂજ્ય ગુરુદેવ તપ સમ્રાટ તપસ્વી ગુરુદેવનું આગમન અને એની સાથે
તપસ્વીઓના પારણાનો મંગલકારી મહોત્સવ. ખરેખર આજનું આ મંગલમય વાતાવરણ જોઈ અને અંતરની અંદર આનંદ થઈ રહ્યો છે કે તે ભૂમિ કેવી સોહામણી હશે કે જ્યાં કેસરની ક્યારીઓ હોય. તે ઉદ્યાન કેવું સોહામણું હશે કે જ્યાં રંગબેરંગી પુષ્પો મહેકી રહ્યા હોય. મૂર્છિત જીવનની અંદર નવ જીવનનો સંચાર પૂરે છે, પરંતુ ખરેખર એમ થાય છે કે તે ઘડી એટલે કે આજની મંગલકારી ઘડી તે ચિંતામણી અને અમૃત કણથી પણ અતિ મૂલ્યવાન રહેલી છે. આજની ઘડીની અંદર જે કઈ આ તપ આરાધનાનો મહોત્સવ છે, એ તપ આરાધનાના મહોત્સવની અંદર તમે સૌ કોઈ જાણો જ છો કે તપસ્વી ગુરુદેવનો પરિવાર અને એ તપસ્વી ગુરુદેવના પરિવારની અંદર તપ જ જેનું જીવન છે એવા તપસ્વી ગુરુદેવની અંદરથી પ્રેરણા લઈને મા સતીજીઓએ પણ તપની આરાધના કરેલી છે. મીનાબાઈ મા સતીજી તો 3 વર્ષ થયા એકાંતર ઉપવાસની આરાધના કરી રહ્યા છે, પરંતુ એની સાથે સાથે મારી નાનકડી બહેનો પૂજ્ય અંજિતાબાઈ મા સતીજી અને સંગીતાબાઈ મા સતીજી પણ એક સાથે 3 વર્ષ નહીં પરંતુ એકાંતરા 3 વર્ષ થયા એ પણ તપની આરાધના કરી રહ્યા છે. અને એની સાથે સાથે માધવજી બાપાનો પરિવાર, એમાં કહેવાનું જ શું હોય. તપ સમ્રાટ જ્યાં હાજર હોય અને એ તપ સમ્રાટની જ્યાં કૃપા વરસે એની ઉપર એટલે કે ચંદનબેન અને કનકબેન યથા નામ તથા ગુણ ધરાવી રહ્યા છે. ચંદન નામ સૂચન કરી રહ્યું છે કે એના મુખ ઉપર જ્યારે દ્રષ્ટિ ફેંકીએ ત્યારે તુરંત જ ખ્યાલ આવશે કે એના મુખ ઉપર શીતળતા પ્રસરી રહી છે. ચંદનની શીતળતા, ચંદનની સુવાસ ભલા કોને ન ગમે. અને એની સાથે સાથે આજનો આ ટાઈમ ઇઝ મનીનો યુગ શું છે? જે સમય રૂપી નાણું છે. આપણી પાસે શું રહેલું છે? પેલા નાણાંની કિંમત તો તમને ઘણી રહેલી છે. ઘરની અંદર જો નાણું ખર્ચાશે તો સૂચન કરશો કે જરાક ધ્યાન રાખજો. પરંતુ જે આ સમયરૂપી નાણું છે એ નાણાંની સાથે જે તમને પેલા નાણાંની કિંમત છે એટલે કે કનક એટલે સુવર્ણ, એ સુવર્ણની જેટલી તમારા જીવનની અંદર કિંમત છે. ચંદન અને કનકનું નામ જ એવું છે કે નામની ગમે એટલી પ્રશંસા કરીએ તો પણ ક્યાંય વર્ણવી શકાય તેમ નથી. તો આજનો જે દિવસ છે એ દિવસની અંદર સૌ કોઈના દિલની અંદર ઉત્સાહ છે, હર્ષ છે, આનંદ છે. એની સાથે સાથે ચંદનબેન અને કનકબેનને સાથ દેવા માટે આપણા રમેશભાઈ પણ એકાંતર અન્નનો ત્યાગ કરી રહ્યા છે. ખરેખર એ ધન્યવાદને પાત્ર છે. કારણ કે આજના યુગની અંદર એમાં પણ મુંબઈના મહામોહમય નગરીની અંદર જીવન જીવતા રમેશભાઈ પોતાનો વ્યવસાય કરતા કરતા પણ ધર્મ સંગીનીને સાથ દઈ રહ્યા છે. એ ખરેખર ધન્યવાદને પાત્ર રહેલા છે. સાથે સાથે આજે જન્મભૂમિનું ગામ, કોનું જન્મભૂમિ છે? પૂજ્ય તપ સમ્રાટ તપસ્વી ગુરુદેવની આ જન્મભૂમિનું ગામ રહેલું છે. જનની અને જન્મભૂમિ આ બેની મહત્તા એટલી રહેલી છે કે સ્વર્ગની અંદર પણ દેવો તેના ગુણગાન ગાઈ રહ્યા છે. માનવ જન્મની અંદર તો આપણે એના ગુણગાન ગાઈએ, પરંતુ જ્યારે સ્વર્ગની અંદર પણ એની સુવાસ ફેલાઈ ગઈ છે ત્યારે તમને ખ્યાલ આવશે કે એક મહાભારતનો પ્રસંગ, પેલો નહુસ રાજા પોતાના ગુણને ધારણ કરીને, ગુણની સૌરભ પ્રસરાવીને જ્યારે સ્વર્ગની અંદર રાજ્ય કરવા
કરવા માટે જાય છે. આ શેનો પ્રસંગ છે? મહાભારતનો પ્રસંગ. ત્યારે પણ એ પોતાની જન્મ ગુણ માતાના હું કૌતુક ગુણ માતાના હું કહું છું પણ સાથ છે ગાગર ભરી લે સાગરથી ગાગર ભરી લે સાગરથી સો પાણીના અંદાજ થશે કહો તો કહું ગુણ માતાના છે ગંગા જમુનાની ધારા વહી એની આંખોથી અમીરા સતાની છે ગંગા જમુનાની ધારા વહી એની આંખોથી અમીરા સતાની એક પલ્લામાં ધરતી જોખી જો બીજામાં જનની સમાન થશે કહો તો કહું ગુણ માતાના ગુણગાન. એટલે કે એક પલ્લાની અંદર ધરતીને રાખો અને એક પલ્લાની અંદર માતાને રાખો તો એ ધરતી કરતા પણ જનનીની જે ગુણગાથા છે, જે જનનીની સહન શક્તિ છે એ વધી જશે. એટલે એક બાજુ આ જનની અને બીજી બાજુ જન્મભૂમિ, બંનેનું એટલું જ મહત્વ રહેલું છે. બંનેના પલ્લા જ્યારે સમાન બને છે એની સહનશીલતાને કારણે. તો આ પરબ વાવડીની પવિત્ર ભૂમિ છે. એ પવિત્ર ભૂમિની અંદર આવા મહાન સંત રત્નો આપણા જીવનની અંદર એ સંત રત્નોની મોજ માણવાનો અવસર પણ આવ્યો છે. એમની ચમક મેળવવાનો પણ સમય રહેલો છે. એક નહીં, બે નહીં, પરંતુ આ વાવડીની અંદર સંતોની જે ભૂમિ રહેલી છે અને સંતોની જ્યાં ચરણ રજ હોય ત્યાં માનવોના જીવનની અંદર પણ શુભ પૂતગલો આવ્યા વગર રહે જ નહીં. ઈંટ વચ્ચે ઈંટની સાથે સિમેન્ટને જોઈન્ટ કરવામાં આવે છે. સિમેન્ટને રાખતાની સાથે જ પેલી બંને ઈંટ સંધાઈ જાય છે અને એનાથી એક મોટી ઇમારત બને છે. એવી જ રીતે ચતુર્વિધ સંઘનું મંગલ મિલન થયું છે. ધન્યતાનો દિવસ છે. તપસ્વીઓના જીવનની અંદર જેટલા અભિનંદન અને ધન્યવાદ આપે એટલા ઓછા છે. કારણ કે જેઓએ આવા મહાન સમ્રાટના જીવનની અંદરથી પ્રેરણા મેળવી છે એ પ્રેરણા એના જીવનની અંદર સદાય જળવાઈ રહે અને હર હંમેશને માટે પૂજ્ય ગુરુદેવનું જેવું જીવન છે તપમય, એવું જ તપમય જીવન આપણું પણ બની જાય. કારણ કે ખોરાકની જરૂર તો સૌ કોઈને છે, પરંતુ જ્યારે જેવી રીતે ખોરાકથી શરીર ટકી રહ્યું છે એવી રીતે તપથી પણ શરીર ટકે છે. મજબૂત દાખલો છે. એમની મંગળવાણી આપને સંભળાવશે. અમારા તપસ્વી સાધિકા રત્નત્રય રૂપે બિરાજિત અને જેના નિમિત્તે નાનું એવું વાવડીનું ગામ જે પ્રસંગની અંદર આપ સર્વને ખેંચીને લાવ્યા છે એવા ઉપયોગ રૂપ બંને બેલડી ઉપસ્થિત ગ્રહસ્થજનો, શ્રાવક ને શ્રાવિકાના બિરુદને ધારણ કરનારા
સંઘના રૂપે ઉપસ્થિત અનેક મહેમાનો નજર કરું છું તો અમારો જુનાગઢ સંઘ, માળિયા સંઘ, અરે કેટલા સંઘને જો એની સાથે શાસન પ્રત્યેની જેની રુચિ છે, શાસન કેમ આગળ વધે, કેમ પ્રગતિ કરે, એને માટે પુરુષાર્થ કરી રહેલા અને મંત્રીનું સ્થાન મેળવેલા એક મંત્રી સાહેબ પણ આ સભાની અંદર ઉપસ્થિત છે. ખાલી જૈન દર્શનની અંદર નહીં પણ અન્ય દર્શનની અંદર પણ જે સંતો આ ભૂમિની અંદરથી જ તૈયાર થયા છે. જ્યારે એ નાનું એવું વાવડી ગામ, મારા મગજની અંદર વાવડી ગામ નહીં પણ વાવડી નગરી આવે છે. શા માટે? જ્યારે રામ વનની અંદર ગયા, 14 વર્ષનો વનવાસ રામનો, એમાં પ્રથમ એને ગામ આવ્યું ગંગાને તટે. કેવટ અને ગુહ જે ભૂમિની અંદર રહે છે, સમજી લેજો, એક થોડા ઘર, થોડા માણસો જે ભૂમિની અંદર છે, એવી ભૂમિની અંદર રામનું પદાર્પણ થયું અને ગુહ કહે છે આજે મારી નગરી પાવન થઈ. ત્યારે ઉતાવળું જેનું લોહી છે, જલ્દી જેને ગરમાટો આવી જાય એવા લક્ષ્મણ કહે છે અરે ગુહ, થોડા ઘર જે ગામની અંદર છે, સામાન્ય વસ્તી જેની અંદર છે, એ ગામને તું એક નેસડું ન કહેતા, એક ગામડું ન કહેતા, તું નગરી શા માટે કહે છે? ત્યારે રામ મલક મલક હસે છે. અમારા ગુરુદેવ પણ બધાને ઉભા કરીને મલક મલક હસતા હોય છે. શું બોલે છે બરાબર એનું ધ્યાન હોય છે. અહીંયા રામના મુખ ઉપર સ્મિત આવ્યું. એ સમયે ગુહે જે જવાબ આપ્યો, તમારી ભાષાની અંદર એક આદિવાસી, તમારા જેવો જે સંસ્કારી નહીં, જેની પાસે કોઈ કેળવણી નહીં, ગામથી ભાષાની અંદર એક ભીલ જેવો આદિવાસી જવાબ આપે છે. એ જવાબ સાંભળીને આપણને પણ એમાંથી ઘણું જ્ઞાન મળે છે. એ કહે છે લક્ષ્મણજી, આપની દ્રષ્ટિમાં કદાચ અમારું ગામ તમને ગામડું અને એક નેસડું દેખાતું હશે, પણ હું સમજુ છું કે મારા ગામ એક મોટી નગરી કરતા પણ વિશેષ છે. શા માટે? એ સમયે ગુહ અને કેવટ એનો જવાબ આપે છે કે જે નગરીની અંદર, જે ગામની અંદર, જે નેસડાની અંદર ત્યાગી સંતોનું પદાર્પણ થયું, એ ગામડું, એ નેસડું, ગામડું અને નેસડું રહેતા નથી પણ એક નગરી બની છે. ગુરુદેવ ન કહે તો કોણ કહે? પણ ગુરુદેવ બીજી પણ પરિસ્થિતિ સાથે એની સામે જોડાયેલી છે. દીર્ઘ દ્રષ્ટિ એટલી અને કુશળતા એવી કે જ્યારે આ મહોત્સવની તૈયારી થતી હતી, આજે જ આ તૈયારી નથી થઈ, એની પૂર્વ ભૂમિકા જાન્યુઆરી મહિનાની અંદર જુનાગઢની આંગણે જ્યારે દફતરી અને અજમેરાને ત્યાં પારણા હતા, ત્યારે મહારાજ સાહેબે બધાને બાંધી લીધેલા. શું કર્યું? અરે ફૂલકુંવરબાઈ, માસતીજીને ફૂલકુરબાઈ કહે છે, પુષ્પાબાઈ સાહેબ, કે તમે વાવડીના પારણામાં તો આવવાના છો ને, સીધું કીધું આવો એમ નહીં, એની કુશળતા જોજો. અહીંયા તમે પધારવાના છો ને, અને એ સમયે જે વચન આપ્યું, એ સમયે જે હા બોલાણી, એ જ લક્ષ્ય અને ગુરુદેવની કૃપાને કારણે છેલ્લે છેલ્લે પણ પહોંચાઈ ગયું છે. કારણ કે વચ્ચે અવરોધો ઘણા આવ્યા, અશાતાના ઉદયને કારણે એવા સંયોગો સર્જાણા, જેને કારણે રોકાઈ જવું પડ્યું. આપણો સમય થઈ રહ્યો છે. મૂળ વાત કરવી છે કે આપણે ઈચ્છા કરીએ છીએ વાવડી જવાની, પણ ત્યાં અનુકૂળતા રહેશે કે નહીં. જ્ઞાની ભગવંતોએ 3 પ્રકારની વ્યક્તિ બતાવી.
એક છે સુખનો રસ્યો, જે સુખની જ ઈચ્છે છે, જ્યાં જાઉં ત્યાં મને અનુકૂળતા જોઈએ. શું જોઈએ? વિચારજો, આ ભૂમિના માણસોએ, આ ભૂમિના લોકોએ પોતાની અનુકૂળતા છોડી દીધી અને જે વસ્તુની જરૂર છે એ ખડે પગે એની મેળે કાર્યવાહી કરી રહ્યા છીએ. અમે નજર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે જેનો પ્રસંગ છે એ વ્યક્તિ તો ગુરુદેવની સેવામાં છે, પણ એ પ્રસંગ એક વ્યક્તિનો નહીં પણ ગ્રામ્યજનોની દરેક વ્યક્તિનો હોય એ રીતે બધા એને માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ પણ એક ઉલ્લાસ ભાવ છે. એણે એનું સુખ છોડી દીધું તો આપણી ખાલી હાજરી દેવી એમાં સુખના રસ્યા બન્યા. આપણો આત્મા તો ક્યાંય સુખનો રસ્યો બન્યો નથી ને. અરે સુખનો રસ્યો બન્યો તો અહીંયા સુધી પહોંચત નહીં. બીજી વ્યક્તિ એવી છે જે પુણ્યનો રસ્યો, જ્યારે જ્યારે યોગ આવે ત્યારે સત્કર્તવ્ય કરી લેવાની એની ભાવના જાગે કે મારી સંપત્તિ સન્માર્ગની અંદર વપરાઈ જાય, એટલે પુણ્યનો રસ્યો. અને ત્રીજી વ્યક્તિ એવી છે ધર્મનો રસ્યો. કોનો રસ્યો? સુખનો, પુણ્યનો અને ધર્મનો. જે ધર્મ આત્માને કર્મ બંધનથી મુક્ત કરાવી, કર્મનો ક્ષય કરાવી અને સિદ્ધિના સ્થાનની અંદર પહોંચાડી દે છે. કર્મ નિર્જરાના લક્ષ્ય આ પાંચેય તપસ્વીઓએ તપની સાધના કરી અને પોતાના આત્માને ધર્મના રસિયા બનાવ્યા છે. જે ધર્મના રસની અંદર આ સર્વજનોને આમંત્રણ મળ્યું છે. અમારા તપસ્વી સાધિકાઓને એમાં મીનાબાઈને 3 વર્ષથી વર્ષી તપ અને કહ્યું કે હવે ચાલુ રાખવો નથી. એમ કીધું તો પણ એને દુઃખ લાગે છે કે હજુ પણ મારે ચાલુ રાખવું છે. અને અમારા નાના સાધ્વી, જેમ કાલે માસતીજીએ કીધું કે નાના નાના બાલુડા ખાવા જેવા અવસરની અંદર જ્યારે તપ કરે છે ત્યારે મા બાપને પણ કેવી ખુશી થાય છે અને મનમાં એક મમત્વ પણ જગાડે છે કે આપણે ખાઈએ ને એ તપ કરે. એવા અમારા અંજિતા ને સંજીતા જે સંસાર પક્ષે પણ બહેનના સંબંધ રાખ્યા અને સાધનાના પંથે પણ બહેનના સંબંધ અને તપશ્ચર્યાના સંબંધની અંદર પણ બહેનનો સંબંધ રાખ્યો. એવા તપસ્વીઓ અને ગ્રસ્ત જીવનની અંદર રહેલા અમારા ચંદ્રબેન ને કનકબેન જે તપ કરી રહ્યા છે, આ બધા ઉપસ્થિત થયા છો તો એટલું ધ્યાન રાખજો, સુખના રસ્યા નહીં બનતા, ધર્મની પ્રભાવના થાય માટે ધર્મના રસ્યા બની અને તપસ્વીનું બહુમાન તપના માર્ગથી કરજો અને જીવનને ધન્ય બનાવજો. વિશેષ વાતો હવે શાસન પ્રગતિના તંત્રી સાહેબ મને બેવન કે છે થોડો ટાઈમ. પરમ પૂજ્ય શાસન રત્ન ને મહાન તપ સમ્રાટ પૂજ્ય ગુરુદેવ તથા ગજેન્દ્ર મુનિ, બીજા 2 સંતો પણ આપણી સામે બેઠા છે. એ સંતો પૂજ્ય મહાસતીજીઓ અને શ્રોતા વર્ગ, શ્રાવક વર્ગ અને ગામે ગામથી પધારેલા મહાનુભાવો. જો કે સમય ઘણો થઈ ગયો છે અને બોમ્બેમાં વસતા જે આ લોકો જેને કહેવાય મિની શાલીભદ્રો, એ આ ગરમીની અંદર જો કે અકળાઈ જતા હશે, પણ તપની અંદર બેસવું એ પણ તપ જેટલી જ અનુમોદના થાય એટલે તમે શાંતિથી અને શાંતપણે બેસજો એવી મારી એક નમ્ર અપીલ છે. જો કે તમારો બહુ સમય નહીં લઉં, સમય ઘણો વયો ગયો છે, ઉપર તડકો છે, તો મારે આપને એટલું જ કહેવાનું છે કે ઘણી જગ્યાએ હું જાઉં છું, દરેક કોન્ફરન્સની અંદર હું હાજરી આપું છું. 8મી તારીખે પણ ઇન્દોરમાં જવાનો છું, પણ ઘણી જગ્યાએ જાઉં છું. બધી જગ્યાએ મને જે શાંતિનો અનુભવ થયો એ ફક્ત વધારેમાં વધારે મને થયો હોય શાંતિનો અનુભવ તો પરબની જગ્યામાં થયો છે, તમને ચોક્કસપણે કહીશ. અને અહીંયા આ
પરબ વાવડીની અંદર પણ મને ખૂબ સંતોષ થયો છે. મારું કામ તો ફક્ત